વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને જય શ્રી રામના ગગનભેદી જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। મંદિરને વિશેષ સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ભવ્ય આતિશબાજી સાથે આરતી કરવામાં આવી હતી। દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભક્તોએ શ્રદ્ધાભાવે હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। સાથે જ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો। સંકટ મોચન હનુમાન દાદાની આજથી 9 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવેલી અને છેલ્લા 10 વર્ષથી આજે 10 વર્ષ પૂરા થાય છે। છેલ્લા 10 વર્ષથી અમારા ગામ ભેગું મળીને અમે બધા સૌ હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ। સમગ્ર ગ્રામ એક રાગ એક સંપથી જમણવાર બનાવે છે, સાથે બેસીને જમે છે, પૂજા પાઠ કરે છે અને એનાથી ગામની અંદર વ્યસનો દૂર થાય છે, એનાથી કુસુમ દૂર થાય છે અને એને કારણે આખા ગામની અંદર એક આનંદનો માહોલ એવો હોય છે કે દર વર્ષે અમે આ સૌ સાથે મળીને આ પ્રસંગને ઉજવીએ છીએ। હનુમાન દાદાની એટલી બધી અમારા ગામ ઉપર કૃપા છે કે અમારા ગામમાં કોઈ એવા અનિચ્છનીય બનાવ અત્યાર સુધી બન્યા હોય એવો કોઈ દાખલો પણ નથી અને એનું મૂળ કારણ જો હોય તો હનુમાન દાદાજીની સંકટમોચન હનુમાન દાદાની આ કૃપા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।